રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી ગર્ભમાં આવ્યા બાદ જયારે ગ્રીષ્મ ઋતુ ચાલતી હતી, ગ્રીષ્મનો પ્રથમ માસ અને બીજું પખવાડિયું એટલે ચૈત્ર માસનો શુક્લ માસ ચાલુ હતો. ચૈત્ર માસના શુક્લ પક્ષનો 13મો દિવસ હતો. એટલે ચૈત્ર સુદ 13ના દિવસે પ્રભુને ગર્ભમાં આવ્યાને કુલ 9 માસ અને 7.5 દિવસ પસાર થયા હતા. બધા તીર્થંકરોના ગર્ભકાળ સમાન નથી તે આ રીતે જણાવીએ છીએ. જણાવીએ છીએ. પહેલા તીર્થંકર ઋષભદેવ પ્રભુ 9 માસ ને 4 દિવસ ગર્ભમાં રહ્યા. બીજા તીર્થંકર અજીતનાથ 8 માસ ને 25 દિવસ. ત્રીજા તીર્થંકર સંભવનાથ 9 માસ ને 6 દિવસ. ચોથા અભિનંદન સ્વામી 8 માસ ને 28 દિવસ. પાંચમા સુમતીનાથ 9 માસ ને 6 દિવસ. છઠ્ઠા પદ્મપ્રભુ 9 માસ ને 6 દિવસ. સાતમા સુપાર્શનાથ 9 માસ ને 19 દિવસ. આઠમા ચંદ્રપ્રભ 9 માસ ને 7 દિવસ. નવમા સુવિધિનાથ 8 માસ ને 26 દિવસ. 10મા શીતલનાથ ભગવાન 9 માસ ને 6 દિવસ. 11મા તીર્થંકર શ્રી શ્યામસાદ સ્વામી પ્રભુ 9 માસ ને 6 દિવસ ગર્ભમાં રહ્યા. 12મા વ્યાસુપૂજ્ય સ્વામી 8 માસ ને 20 દિવસ. 13મા વિમલનાથ પ્રભુ 8 માસ ને 21 દિવસ. 14મા આનંદનાથ પ્રભુ 9 માસ ને 6 દિવસ. 15મા ધર્મનાથ પ્રભુ 8 માસ ને 26 દિવસ. 16મા શાંતિનાથ 9 માસ ને 6 દિવસ. 17મા કુંતોનાથ 9 માસ ને 5 દિવસ. 9 માસ ને 5 દિવસ. 18મા અરનાથ 9 માસ ને 8 દિવસ. 19મા મલ્લીનાથ 9 માસ ને 7 દિવસ. 20મા મુનીશ્વરત સ્વામી 9 માસ ને 8 દિવસ. 21મા નમીનાથ પ્રભુ 9 માસ ને 8 દિવસ. 22મા નેમનાથ 9 માસ ને 8 દિવસ. 23મા પાર્શનાથ 9 માસ ને 6 દિવસ. શાંતિ બધે વ્યાપતિ જે પ્રભુની સુપ્રસન્નને અમી ભરી દ્રષ્ટિ દુઃખો કાપતી જે પ્રભુએ ભર યૌવને વ્રત ગ્રહી ત્યાગી બધી અંગના. બધું લઉં છું એટલે આ ચાલુ જ રાખવાનું હતું. હા હા ચાલુ જ છે. સીતારક જીનરાજના ચરણમાં હોજો સદા વંદના. પ્રભુ મહાવીર દેવના તારક આત્માના જન્મ વખતે પ્રાચીન જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 7 ગ્રહ ઉચ્ચ સ્થાનમાં હતા. એ આ રીતે: મેષ રાશિમાં સૂર્ય 10 અંશનો હતો. વૃષભ રાશિમાં સોમ 3 અંશનો હતો. મૃગ રાશિમાં મંગળ 28 અંશનો હતો. કન્યા રાશિમાં બુધ 15 અંશનો હતા. કર્ક રાશિમાં ગુરુ 5 અંશનો હતો. મીન રાશિમાં શુક્ર 27 અંશનો હતો અને તુલા રાશિમાં શનિ 20 અંશનો હતો. આમ જે વખતે બધા ગ્રહો ઉચ્ચ સ્થાને ગોઠવાયા હતા, સાવધાન ખંજરીવાલા, સાવધાન ડંકાવાલા, ચંદ્રનો ઉત્તમ યોગ ચાલી રહેલ હતો. દિશાઓ બધી સૌમ્ય, અંધકાર રહિત અને વિશુદ્ધ હતી. શીતળ, મન, સુગંધિત પવન વાતો હતો. કાગડા, ઘુવડ વગેરેના પણ જય વિજયના સૂચક બધી જાતના શુભ શુકન થતા હતા. પૃથ્વી ધન ધાન્યથી સુસમૃદ્ધ હતી. સુકાળ પ્રવર્તતો હતો. દેશના લોકોના મનમાં આનંદ, પ્રમોદ, હર્ષ, પ્રસન્નતાના સાગર ઉમટ્યા હતા. અને ત્યારે મધ્યરાત્રિના સમયે ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર સાથે ચંદ્રનો યોગ સમયે આરોગ્ય સંપન્ન તે ત્રિશલા મહારાણીએ નિરોગી અને સ્વસ્થ એવા પુત્રને જન્મ આપ્યો. એક મિનિટ ઝુલાવ પાણું તમે ચાલુ રાખો બંધ ના થવું જોઈએ. આવી જાઓ વચ્ચે. મેરે સંપાળ્યો જે ખમ્મા રે ખમ્મા મારા વીરજીને ખમ્મા, ખમ્મા રે
પ્રથા આગળ આવી જા. ખમ્મા રે ખમ્મા મારા વીરજીને ખમ્મા, ખમ્મા રે ખમ્મા મારા ખમ્મા. ગણી ગણી ખમ્મા મારા વીરજીને ખમ્મા. રંગે રમે એ રંગી આજ દેવ દેવીઓ રંગે રમે રંગી તેરા સરમાં મોતી મેં વરસ્યા રે. આજ મારા તેરા સરમાં મોતી મેં વરસ્યા રે. મોતી મેં વરસ્યા ત્યારે માતા જાગા રે. મોતી મેં વરસ્યા જ્યારે માતા જાગા રે. આજ મારા તેરા સરમાં મોતી તો છેલ્લે ઝુલાઈ દઈશું બધા. વાંધો નહીં ના બરોબર. હે મામા મામી આવે ને મોર ને ના લાવે. એક જન્મ્યો રાજ મેના પોપટ મેના મોરલા આવો કરે ટંકાર. લાડલો મારો કારણે ઘૂંઘરીનો ગંગાર. લાડલો મારો ઘૂંઘરીનો ગંગાર. કોણ ઝુલાવે પાનને કોના હાથમાં દોરી. ત્રિશલામાંનો નાળલો પોડે ફૂલડાએ ગોરી નાખવા. હા લઈ ઝૂલો 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 વીર મારા પારણિયામાં ઝૂલો. ઇન્દ્ર ઇન્દ્રાણી આવે ને મેરુકી આવે. ઝૂલો રે ઝૂલો પારણિયામાં ઝૂલો. પિતા આવે અંબાડી આવે. પિતા ધીરે ધીરે ફેરવાનું, ધીરે ધીરે ફેરવાનું.